નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા નવા આજના વ્લોગમાં તમારા બધાનું। તો આપણે વાડી આવી ગયા છીએ અને હા તીસી જો આપણા કૂવા અને આપણે હે ને બધું કાલે હળગાવી દીધું। જો આ દેખાય, પછી આ બધું દેખાય, આ બધું સાફ કરીને આ બધે હળગાવી નાખ્યું। કારણ કે અહીંયા શું કહેવાય, અમારે અઘોસર કહેવાય, અમારે અહીંયા ગામડાની ભાષામાં અઘોસર બહુ થઈ ગયું છે। એ બધું હળગાવી નાખ્યું અને પછી બતાવું તમને જી ના ઉનાળાનો તડકો એવો છે ને। અને આપણે કાલ ખાતરના ફેરા ફેર્યા હતા। જો એક ભાઈબંધ અહીંયા ફોળે છે અને અહીંયા મારા ભાઈ ફોળે। ખાતર જે છે ને બધું આખા ખેતરમાં ફોળવાનું બાકી, કાલ ફેરો નાખ્યો તો આખો ફોળે। અને કાલે આપણે હળગાવ્યું ને બધું સાફ કરીને અહીંયા હું હળગાવતો હતો। આ બધું હળગાઈ નાખવા દેખાય। તે હળગાવવામાં થયું એવું કે હળગાવતા તો હળગાઈ નાખ્યું, પછી થોડોક ટાઈમ થયો ને હું આમ બોલા છેડે વહી ગયો। તો આવીને જોયું ને તો આ લીમડો અહીંયા ઊભો હતો, અહીંયા તો આ લીમડો આખો હળગી ગયો। પછી આપણે છે ને મોટર ચાલુ કરી અને આ બધું છે ને અહીંયા પાણી કરી નાખ્યું, એટલે પાણીને છે ને બધું ઓલવાઈ ગયું। નકર આ બધું હળગતું હતું, આમ હળગતું જતું હતું। પછી મોટર ચાલુ કરીને એટલે બધું ઓલવાઈ ગયું। એટલે આ બધું હળગી જાય, જોકે હળગાવવાનું જ હતું, કારણ કે આ બધું છે ને અઘોસર જ એટલું હતું। આ મંદિર ભાઈ કેટલાય ટાઈમથી સાફ કરેલું હતું જ નહીં, તો આ બધું આજ સાફ કરી નાખ્યું। આ દેખાય સામે સુધી, એટલે હવે હમણાં થોડોક ટાઈમ કાંઈ ટેન્શન નહીં, હમણાં સાફ કરવાની। હવે આપણે છે ને આ મોટર આપણે કાલે ઓલાવવા માટે સામેથી ચાલુ કરી હતી, હવે પાછું છે ને રજકો પાવા માટે પાછું ઓલી બાજુ એને છેડા કરવાના, મતલબ કે પાછી ઓલી બાજુ જોઈન્ટ કરવાની। આવું હે વાડીએ દોડી ચાલુ જરા કામ ખૂટતું જ નહીં। જો આ દેખાય, આને અહીંથી ફેરવાય નહીં, આને ફેરવીને ઓલો હાંધો દેખાય સામે આ સફેદ, એમાં આ લાઈનને પોરવવાની હે। સારું હાલો મળીએ હમણાં થોડી વારમાં। તો મિત્રો આપણે મોટર ચાલુ કર્યું ને, આ વચ્ચેનો ડાટો એટલો નડે છે ને, શું કરવું આનું, આ નીકળી જ જાય ગમે એમ કરી દે। સારું હાલો ડાટો હમો કરી નાખી।
તો મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખીએ અને વાતમાં એવું છે કે બે પાવડા છે ને ખાતર પાડવા માટે આપણે નાગા છીએ ને વાળી ખબર સોયરીએથી નાગા વાળવા ચાલુ કર્યા. જુગાડ આપણો દેશી જુગાડ, એમાં કાંઈ ઘટે નહીં. અને આ બધો છે ને જે બીનો રચકો હતો, આ જો એક આ દેખાય એટલે બીનો રચકો હતો, વાડ નાખ્યો છે. અને એમાં લગભગ રચકો થઈ છે નહીં, પણ અત્યારથી કદાચ પઈ દેવી ને તો એમાં ખડ ઉગતું થાય ને, ખડ આ ઘા તો એ ખડ ખવડાવવા થાય થોડાક ટાઈમ કદાચ ઉગે તો, એટલે પાવી છે. નકર આ પાવાની એવી કંઈ જરૂર નથી ને, આમાં રચકો થાય એવું છે નહીં. હાલો હાલો પાણી વાળવી પાણી વાળવી મળી જાય આપણે થોડી વાર. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખીએ, પછી ઓલો હાંધો આમેથી આમે ફેરવો હતો અને હવે આ બાજુ પાણી પાવાનું હોય. તો એમાં એવું છે કે આ બધો રચકો સુકાઈ ગયો, અહીં કંઈ રહ્યું નહીં. પાવડો અહીંયા પહેલાં પાવડો ને અમે આપણે દેખાય પહેલાં એ પાણી વાળવાનું છે. આ બધો રચકો સુકાઈ ગયો. અને પાણી મોટર એટલું ઓલું હેરાન કરે છે ને, બપોરે આવે ન આવે એનું કંઈ નક્કી નહીં લાઈટનું. તો આવું છે. હમણાં આ પાણી એટલું વાળવાનું છે, પછી ઓલો રચકો દેખાય એટલો જ વધો 4-5 ચાર, બાકી બધું બળી ગયો. હા બળી ગયો એટલો મતલબ બોલો થઈ ગયો. અને આમાં છે ને હવે આવું ખડ થવા માંડ્યું છે. એ ખડને વધારવા માટે છે ને પાણી પાવાનું છે, બાકી કાંઈ છે નહીં. અને તડકો ગરમી એટલી લાગે છે કે વાત ન પૂછે, એમ રહેવાતું નહીં. પગે દાઘણું જેટલું લાગે. અને આપણે કાલે ખાતરનો ફેરો લાવ્યા હતા, એ વાડીમાં ખાતર નાખી દીધું. દેખાય છે 2 જ મિનિટ. ચાલુ રાખો. ક્યાં જવાના ક્યાંય નહીં જવાના. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ જો આ દેખાય આ ખાતર, આ બધું એટલું ખાતર આમ ફોડ નાખ્યું છે વાડીમાં. અમે દેખાય એક ફેરો હતો વાડીમાં, અમે ઓલા શેઢા સુધી પહોંચી ગયો. અને આ બાજુ અહીંયા સુધી હવે એક ફેરો પડ્યો છે ને, એ ઓલા ગણા છે. એટલે એ ફેરો લોડર બોર્ડર અહીંથી નીકળે ને અમારા ભાઈબંધ, એટલે એ લોડરમાંથી આપણે એ ખાતર પોળાઈ નાખવાનું છે વાડીમાં. અને હવે આવું છે દોડામાં દોડ, ચાલુ ને ચાલુ, કામ ખૂટતું જ નહીં. માણસો ઉનાળામાં નવરા બેઠા ને મારે ઉનાળામાં કામ ખૂટતું નહીં. હાલો મળીએ આપણે. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખીએ, પછી ઓલો હાંધો આમેથી આમે ફેરવો હતો અને હવે આ બાજુ પાણી પાવાનું હોય. તો એમાં એવું છે કે આ બધો રચકો સુકાઈ ગયો, અહીં કંઈ રહ્યું નહીં. પાવડો અહીંયા પહેલાં પાવડો ને અમે આપણે દેખાય પહેલાં એ પાણી વાળવાનું છે. આ બધો રચકો સુકાઈ ગયો. અને પાણી મોટર એટલું ઓલું હેરાન કરે છે ને, બપોરે આવે ન આવે એનું કંઈ નક્કી નહીં લાઈટનું. તો આવું છે. હમણાં આ પાણી એટલું વાળવાનું છે, પછી ઓલો રચકો દેખાય એટલો જ વધો 4-5 ચાર, બાકી બધું બળી ગયો. હા બળી ગયો એટલો મતલબ બોલો થઈ ગયો. અને આમાં છે ને હવે આવું ખડ થવા માંડ્યું છે. એ ખડને વધારવા માટે છે ને પાણી પાવાનું છે, બાકી કાંઈ છે નહીં. અને તડકો ગરમી એટલી લાગે છે કે વાત ન પૂછે, એમ રહેવાતું નહીં. પગે દાઘણું જેટલું લાગે. અને આપણે કાલે ખાતરનો ફેરો લાવ્યા હતા, એ વાડીમાં ખાતર નાખી દીધું. દેખાય છે 2 જ મિનિટ. ચાલુ રાખો. ક્યાં જવાના ક્યાંય નહીં જવાના. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ જો આ દેખાય આ ખાતર, આ બધું એટલું ખાતર આમ ફોડ નાખ્યું છે વાડીમાં. અમે દેખાય એક ફેરો હતો વાડીમાં, અમે ઓલા શેઢા સુધી પહોંચી ગયો. અને આ બાજુ અહીંયા સુધી હવે એક ફેરો પડ્યો છે ને, એ ઓલા ગણા છે. એટલે એ ફેરો લોડર બોર્ડર અહીંથી નીકળે ને અમારા ભાઈબંધ, એટલે એ લોડરમાંથી આપણે એ ખાતર પોળાઈ નાખવાનું છે વાડીમાં. અને હવે આવું છે દોડામાં દોડ, ચાલુ ને ચાલુ, કામ ખૂટતું જ નહીં. માણસો ઉનાળામાં નવરા બેઠા ને મારે ઉનાળામાં કામ ખૂટતું નહીં. હાલો મળીએ આપણે.
તો મિત્રો આપણે પાણી પી દીધું છે હવે, અને હવે આપણે મોટર કરવાની છે બંધ. કૂવામાં પાણી કેટલું પહેલાં જોઈ લેવાનું. પાણી જો છીક તળિયા પહોંચવા આવ્યું, હજી લગભગ અડધી કલાક હાલે એટલું પાણી છે. પણ આપણે હવે અત્યારે કંઈ પાવાનું બહુ એવું રહ્યું નથી બહુ ખાસ પડી જા પડે ને અમને. તો હવે આપણે મોટર બંધ કરવાની છે. આવું હે આજનું કામકાજ. મોટર બંધ કરી દઈ. હા, મોટર બંધ કરવામાં છે ને જો ખુલ્લા છેડા બધા રહે દેખાય 1 2 થાય, એટલે કાં ટેસ્ટર લેવું પડે, એટલે મતલબ પેચ્યું કાં પછી આવું કોઈ લાકડું લેવું પડે, નકર પછી આવે શોર્ટ. હાલો મોટર બંધ કરી દેવી. મોટર બંધ કરી દી. આને બંધ કરી દી. છેડા બધા ખુલ્લા હા દેખાય બધા નીચે. આવું હવે મોટર બંધ કરી દીધી હે. સારું હાલો. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો મારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.